તો દોસ્તો પિતાના નામેથી ડાયરેક્ટ પુત્રના નામે જમીન કેવી રીતે આવી શકે? તો દોસ્તો આના માટે આપણે સિમ્પલ 3 રૂલ છે તે ફોલો કરવાના છે. કયા કયા? તો દોસ્તો વિડીયોની અંદર હું આપને જણાવું તો સૌથી પહેલો રૂલ આવે છે કે સૌથી પહેલા કોઈ ખેડૂત ખાતેદાર જેમના નામે ખેતીની જમીન ચાલે છે તેમની ખેતીની જમીનની અંદર તેમના વારસદારોના નામો દાખલ કરવા છે, એટલે કે તેના દીકરા દીકરીઓના નામો આપણે દાખલ કરવા છે. તો સૌથી પહેલા તે વ્યક્તિને કરવી પડશે હયાતીમાં હક દાખલની પ્રોસેસ. જે કોઈ ખેડૂત ખાતેદાર છે તેમના પુત્રોને હક દેવા માંગે છે તો તેમના સીધી લીટીના વારસદારો છે તેમના નામો દાખલ કરવા પડશે. આ સૌથી પહેલો રૂલ છે દોસ્તો. તો સૌથી પહેલા નામ દાખલ કરવા પડશે સાતબારની અંદર હયાતીમાં હક દાખલની પ્રોસેસ વડે. તો આ પ્રોસેસ દોસ્તો જેની અંદર આપણે પેઢીનામું રજૂ કરવાની છે, કાયદેસરના જે કોઈ પણ વારસદારો હોય તે તમામના નામો દાખલ કરવા પડે, ભલે દીકરો હોય કે દીકરી હોય તમામ વારસદારો છે તેમના નામો દાખલ કરવા પડે છે. અને જેને દીકરા હોય તેને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી, પરંતુ દીકરીઓ હોય તો તે વ્યક્તિઓને દીકરીઓના નામ પણ દાખલ કરવાના રહેશે. હવે દોસ્તો આપને બીજો રૂલ સમજાવી દઉં. બીજો રૂલ શું છે કે ભાઈ નામ કમી. જે કોઈ પણ વ્યક્તિ છે જેમના નામો ખેતીની જમીનની અંદર નથી રાખવાના, એટલે કે દીકરા સિવાયના જે કોઈ પણ બહેનો હોય, મોસ્ટ ઓફ બહેનોના જ તે નામ કમી કરાવતા હોય છે, અથવા તો જે દીકરાનું પણ નામ ન રાખવું હોય તેમનું નામ પણ તમે કમી કરાવી શકો છો. આ બીજો રૂલ છે દોસ્તો કે તમારે ફોલો કરવાનું છે કે ભાઈ જે વ્યક્તિનું નામ ખેતીની જમીનમાં જેને હકો નથી આપવાના તેમના નામો નામ કમી વડે કમી કરવાના રહેશે. દોસ્તો આ બીજો રૂલ છે જેમાં પણ તમને કાયદેસરની નોટિસ બચશે. તમામ વ્યક્તિઓ છે તેમને રૂબરૂ સહી કરવા આવવું પડે અને ત્યારબાદ સહી થઈ ગયા બાદ, સોગંદનામું થઈ ગયા બાદ તે વ્યક્તિઓ છે તેમના નામો સાતબારની અંદરથી કમી થઈ જશે. હવે દોસ્તો સિમ્પલ ત્રીજો અને છેલ્લો રૂલ આવે છે ભાઈભાગ વહેંચણીનો. જે કોઈ પણ વ્યક્તિને તેમના ભાગની જમીન આપવાની હોય, દાખલા તરીકે 3 દીકરા જેમના નામ કમી પ્રોસેસ બાદ વધ્યા છે સાતબારની અંદર, તો તેવા વ્યક્તિઓ છે તેમના નામો સાતબારની અંદર ચાલે છે તો તમામ ભાઈઓ છે તે સરખા ભાગે વહેંચણી કરે, અથવા તો જેમને જે પ્રમાણે ઘરમેળે નક્કી થયું હોય તે મુજબ વહેંચણી કરી અને જમીન છે તે ધારણ કરી શકે છે. જે અગાઉ તમારે ઘરમેળે નક્કી થયું હોય તે મુજબની વહેંચણી કરી અને તમારે નક્કી કરવાનું રહેશે. પ્લસ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે વહેંચણી કરાવતા સમયે તમારે જમીનનો પાછળ ટુકડો પડવો જોઈએ નહીં. તો દોસ્તો આ રૂલનું તમે ધ્યાન રાખશો તો જમીન છે તે તમારા દીકરાના નામે દાખલ થઈ જશે. અને એક એક કામ કરવા માટે તમારે 40 થી 50 દિવસનો સમયગાળો લાગશે. એટલે કે ટોટલ તમે કામ કરાવવા જાઓ તો તમારે 150 દિવસ જેવો સમયગાળો લાગશે. આ ત્રણેય વસ્તુઓ દોસ્તો તમે કરાવો ત્યારબાદ તમારી ખેતીની જમીન તમારા પુત્રોના નામે દાખલ થઈ જશે. દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ.